એ સવારના રામ રામ બધાને। મારા દિવસની શરૂઆત કંઈક આવી જ રીતે કપડાં ધોતા થાય છે। ચોમાસું હતું એટલે મશીનમાં કપડાં સ્પિન કરવા નાખી દીધા અને પછી મને બીજું કંઈ શાક ના મળ્યું એટલે ભીંડાનું મેં શાક કરી નાખ્યું। ભીંડાનું શાક જોયું તો ભૂલથી મારાથી પ્લેટફોર્મ પર પડી ગયું એટલે પ્લેટફોર્મ મારી મહેનત વધી ગઈ, સાફ કરવું પડ્યું। સાફ કરીને ફટાફટ મેં મારી દીધી સંજવાડી અને પોતા મારવા જતી હતી ત્યાં તો નવું મોપને જોયું અને પછી એનાથી જ પોતા માર્યા અને ફટાફટ નાવા ચાલી ગઈ। નાહીને રેડી થઈને હું ખાવા બેસી ગઈ। થોડું મને ભૂખ લાગી હતી, સવારનું કંઈ ખાધું નહોતું એટલે। અને પછી જોયું તો મમ્મી કૂતરાને રમાડતા હતા। એ પછી રમાડીને હું પણ થોડું નીકળી ગઈ મારે જવા માટે મંદિરે। હું જે મંદિરે જાઉં છું એ મંદિરનું વાતાવરણ બહુ સારું હોય છે। ત્યાં એ મોરબીમાં આવેલું છે અને આ મંદિર ગુફાની અંદર છે। આ મંદિર જોગડુંગરીના આશ્રમ તરીકે ઓળખાય છે। બહુ મંદિર સારું છે અને આ મોરબીમાં ગમે એટલું પાણી આવે આ મંદિરને કંઈ થતું નથી। એ દર્શન કરી નીકળી ગઈ હું ઘરે અને જોયું તો ભાઈ નહોતો થતો। કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો।